કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. અત્યાર લગી આપણે લેક્ચરની શરૂઆત કરી નાખી છે. મતલબ હવે આપણે જે કન્ટિન્યુઅસલી 12માના લેક્ચરમાં જે ચેપ્ટર નંબર 4માં પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને બધાને મજા આવી ગઈ છે, કન્સેપ્ટ સોલ્વ થઈ ગયા છે, રાઈટ? આજે આપણે જોવાના છે એમ્પિયર સર્કિટલનો નિયમ. કંઈક નવું છે. આજે હું તમને કહીશ નહીં કે આજે શું જોવાના, તમે જોતા રહો, મજા આવશે. તમે જો છેલ્લે લગી જાઓ, જેટલા બી ડાઉટ છે બધા સોલ્વ થઈ જાય, રાઈટ? તો વધારે ટાઈમ ના લઈશ અને હવે લેક્ચરની કરીએ આપણે શરૂઆત. લેટ્સ ગો. ચલો, એમ્પિયર સર્કિટલનો નિયમ. એમ્પિયર સર્કિટલનો નિયમ તમને ખબર છે કે મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે આપણે કેટલી મેગ્નેટિક ફિલ્ડ મેળવવાની છે, કેટલી. એના માટે બે લો છે, બાયો સાવર અને એમ્પિયર સર્કિટલ લો. એમ્પિયર સર્કિટલનો નિયમ મતલબ આ છે ને, બાયો સાવરનો જેમ નિયમ છે ને એની જેમ જ વર્કઆઉટ કરે છે, કંઈક નવું નથી. તમને ધીરે ધીરે જોતા જાઓ, તમને ખબર પડી જશે. ટેન્શન લેવાનું જ નથી હોતું. પંકજ સરનો ક્લાસ હોય, ટેન્શન લેવાનું હોય ના હોય. ચલો, એમ્પિયર સર્કિટલનો નિયમ કઈ રીતે? સપોઝ હું તમને કહું, આ રીતના કોઈ કરંટ આવે છે. ચલો, આ રીતના કરંટ એક અંદર જાય છે ખૂબ જ, એક બહાર જાય ખૂબ જ, આ રીતના બહાર જાય ખૂબ જ, આ રીતના કોઈક અંદર જાય કરંટ ખૂબ જ, ગમે એટલા કરંટ થાય. ચાલો, અહીંયા વધે કરંટ લઈ લઈએ, ખૂબ જ અંદર જાય છે. તમારે સપોઝ આ કોઈ એ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો શું કરવાનું? પહેલા જે પોઈન્ટ ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે ભાઈઓ, જે પોઈન્ટ ઉપર મેળવવાનું છે ત્યાં એક લૂપ બનાવી દો, ક્લોઝ લૂપ. આ ટાઈપ. ચલો, આ રીતના એક લૂપ બનાવી દો. ચલો, મારે એ પોઈન્ટ ઉપર મેળવવું છે તો આ રીતના એની ઉપર ક્લોઝ લૂપ બનાવી દો. તમને એમ થયું સર, ઓહો क्या बन गया ये तो देखो, મસ્ત. આને કેમ ન લીધો? અરે મજા આવશે, તમે જોતા તો રહો. હવે તમને ખબર પડી કે ચલો મારે આ એ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તમને ખબર છે આજે પ્રવાહ બહાર અંદર બહાર અંદર અંદર, એના કારણે ત્યાં ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય છે કે નહીં? ચલો, હું એમ માની લો કે અહીંયા ચુંબક ક્ષેત્ર આ રીતના મળે. ચલો રેડી, આ રીતના સ્પર્શકીય. તો અહીંયા તમને બી નેટ કેટલું મળશે? આના ધારો. ચલો, I1, I2, I3, I4 અને I5 લાવો ભાઈ સાહેબ. તો કેટલું મળશે? બધાની દ્વારા મળશે B1 B2 B3 B4 B5. મતલબ આ બધા દ્વારા ચુંબકીય ક્ષેત્ર મળશે. હું એમ કહું છું, અત્યારે ખાલી જનરલ કેસ લઈ લો કે આ બધા દ્વારા ચુંબકીય ક્ષેત્ર ત્યાં ઉત્પન્ન થવાનું છે. સિમ્પલ ફંડા છે. હવે એમ્પિયર સર્કિટલનો નિયમ કહે છે શું? ધ્યાન. હવે આપણે એમ્પિયર સર્કિટલના નિયમની ચર્ચા કરીશું. એની પહેલા હું તમને કહી દઉં, ચલો, કે એને નિયમ શું કે એમ્પિયર સર્કિટલનો? કે પહેલા તો એક બાબાજી કાંઈ ઠુલ્લું લઈ લો અને એક ક્લોઝ લૂપ લઈ લીધું. અને બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ ઇનસાइड. सर जी उड़ गए तोते, क्या हो गया? अरे भाई ध्यान दे, भाई ध्यान दे. बी डॉट डीएल पहला तो एक क्लोज गोला मतलब क्या होता है? क्लोज लूप, राइट? बी मतलब જે પોઈન્ટ ઉપર મેળવો ને ત્યાં જેટલા બી કરંટ કેરિંગ વાયર હોય એના દ્વારા ઉત્પન્ન થતું બધું ચુંબકીય ક્ષેત્ર લઈ લો. ડીએલ નાના એલિમેન્ટ. તમને ખબર છે લૂપ લીધી છે, સરફેસ નથી લીધી. લૂપ લીધી એટલે કયો? લૂપ લીધી એટલે શું હોય છે? આપણે આજે લૂપ વિચારીએ શું છે? ઇમેજનરી લૂપ છે. શું છે? કંઈક આપણે ઇમેજનરી લૂપ વિચારી લીધી કે આ રીતના આવી છે, રાઈટ? અને લૂપ લીધી છે એટલે તમને ખબર છે કે એ શું છે? કંઈક નાના એલિમેન્ટને શું કરવાનું આપણે? ડીએલ. અત્યારે લગી આપણે જોયું જ હતું. બાયો સાવરમાં શું આવતું હતું કે નાના એલિમેન્ટ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો સિમ્પલ વસ્તુ અહીંયા વખતે આપણે સપોઝ હું ધારી લો, ચલો લૂપની ડાયરેક્શન આ રીતના લઈ લો. મારી રીતે તમે જેમ ફાવે એમ લઈ લો. હું અત્યારે આમ લઉં છું અને ડીએલ એલિમેન્ટ પણ એની ડાયરેક્શનમાં લીધું. ચલો, આ એક ડીએલ, આ રીતના ડીએલ એલિમેન્ટ પણ લઈ લીધા છે, રાઈટ?
પછી તમને ખબર ડીએલ 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 રાઈટ, મ્યુ નોટ બાય શૂન્યાવકાશની પરમિએબિલિટી. અને આ ઇનસાઇડ સર, આ ઇનસાઇડ એટલે આવું તો કે ગાઉસમાં હોતે આવતું. યસ વિદ્યાર્થી મિત્રો, મારા ભાઈઓ, એમ્પિયરનો જે નિયમ છે એ થોડું ઇત્તું ગાઉસના નિયમને મળતું આવે છે. બહુ નહીં પણ થોડું. આ ઇનસાઇડ મતલબ અંદરનો જે કરંટ હોય ને એને જ આપણે ધ્યાનમાં લેવાનો, બહારવાળાને ધ્યાનમાં લેવાનું નહીં. ઓ સર અંદર તો I2 અને I1 આપ્યો છે. શું આપ્યું? I2 I1 તો કયો લો? I2 I1 છે, એક બહાર જાય એક અંદર જાય છે, તો શું કરો? શું મારો કરંટ આ છે? આ ઇનસાઇડ એટલે ટોટલ જેટલો. શું મારો કરંટ આમ છે I1 માઇનસ I2? શું મારો કરંટ સર આમ છે I1 માઇનસ I1 I2? ગજબ હો ગયા સર. શું મારો કરંટ આમ છે I1 પ્લસ I2 આ ઇનસાઇડમાં? સર મારો કરંટ કેવો છે ખબર નહીં છે. યસ, જ્યારે પણ તમને ખબર ના હોય કે તમારો કરંટ કયો લેવાનો છે તો એક વસ્તુ ધ્યાન રાખવાનું. આ ઇનસાઇડમાં તમને ખબર છે અંદર વાળો કરંટ લેવાનો, એક અંદર જાય છે ખૂબ જ, એક બહાર આવે છે ખૂબ જ. ત્યારે કરવાનું શું છે કે જ્યારે આ રીતના હોય ને, પહેલા તમે જો લૂપ લીધી છે ને, ક્લોઝ લૂપ, એની જે ડાયરેક્શન તીર બતાવ્યું છે ને ત્યાં હું છે આંગળીઓ રાખો, આમ રાખી દીધી, આંગળીઓને આમ ફેરી નાખો. જ્યાં થંબની ડાયરેક્શન આવે, થંબની ડાયરેક્શન વાળો જે કરંટ હોય ને એને પોઝિટિવ માનો અને થંબની ઓપોઝિટ વાળાને નેગેટિવ. વિદ્યાર્થી મિત્રો હો ગયા કમાલ. થંબની ડાયરેક્શનમાં શું મારવાનો? આંગળીઓ. અને જ્યાં થંબ મતલબ લૂપ હોય ને, લૂપ આપણે જ્યાં દિશા બતાવી એની ડાયરેક્શનમાં આંગળીઓ નાખવાની, ફેરવવાની. અને જે થંબની ડાયરેક્શન હોય ને એ ડાયરેક્શનમાં જે પ્રવાહ હોય ને એને ધન લેવાનો, તો બીજા પ્રવાહ એને ઓપોઝિટ ડાયરેક્શન ઋણ. તો થંબની ડાયરેક્શન બહાર આવી તો બહારનો જે પ્રવાહ છે I1 એને શું લેવાનો? ધન લેવાનો. अंदर प्रवाह है तो इन्हें ऋण लेवानो, एन ऑपोजिट डायरेक्शन वाला हो गया. तो इसमें से कौन सा सही है सर जी? ऑप्शन नंबर ए मुझे पता चल गया, रख दो. तो मतलब खबर पड़ेगी कि आज ये क्लोज लो BDL म्यू नॉट I इनसाइड એટલે શું આવશે? I1 માઇનસ I2. मतलब सर आप બહારના, યસ, ગાઉસ લોમાં પણ તમે સરફેસમાં જોયું હતું ને, અંદરના પ્રવાહને ધ્યાનમાં લેતા બહારના પ્રવાહને નહીં. એ રીતના જે અંદરનો પ્રવાહ હોય એને ધ્યાનમાં લેવાનો. પણ મેં તમને કીધું કોને પ્લસ કોને માઇનસ. હવે તમને ક્લિયર થઈ ગયું. થંબની ડાયરેક્શન વાળા પ્રવાહને ધન લેવો, થંબની ઓપોઝિટ વાળાને ઋણ લેવાનો. અને એક વસ્તુ મેન ધ્યાન રાખજો, જ્યાં બી નેટ છે ને એમાં અંદર બહાર ન આવે, આનું નાનું નહીં. પૈસા આવે એમાં આના કારણે જેટલા બી પ્રવાહ બધા લઈ લેવાના, જેટલા બી ચુંબક ઉત્પન્ન થાય ને બધું, B1 B2 B3 B4 B4 પછી દિશા જોઈ લેવાનું. પણ અત્યારે બધા દ્વારા ચુંબકીય તો બધું લેવાનું. અહીંયા ખબર પડી? તો બસ આ એમ્પિયર સર્કિટનો નિયમ છે, એનું એપ્લિકેશન આપણે આગળ જોવું ને એટલે તમને થોડીક વધારે મજા આવશે. પણ આ ખબર પડી સૂત્ર, આ તમે યાદ રાખવાનું. એક તો બાબત કે ઠુલ્લું અને એક તો ગોલા. એટલે ગોલાનો મતલબ શું થાય? ક્લોઝ લૂપ. આપણે જ્યાં ઇમેજનરી વિચાર્યું નહીં, બી નેટ ડીએલ, તમે ડીએલ તો આપણે ખબર પડી જાય તમને, મ્યુ નોટ I1 માઇનસ I2, રાઈટ. હવે આપણે સરળતા ખાતર એમ્પિયરનો નિયમ ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય એવું નથી કહેતો, બધી જગ્યાએ કરી શકાય, પણ સરળતા ખાતર ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય એ હું તમને કહું. કે સપોઝ હું તમને એમ કહું, સપોઝ આ રીતના એક ક્લોઝ લૂપ એ રીતનું, સપોઝ આપણો પ્રવાહ છે આમ બહાર આવે છે, તો એના દ્વારા આમ પ્રવાહ બહાર આવે. જો પ્રવાહની ડાયરેક્શન આમ આંગળી વાળી, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? આમ એને સ્પર્શકીય આવશે આ રીતના. બી અહીંયા હોતે બી, અહીંયા હોતે બી, રેડી? ખબર પડી? અહીંયા હોતે બી, આ રીતના આવશે. તો સરળતા ખાતર આપણે શું વાપરવાનું ખબર? પહેલું કે જે ચુંબકીય ક્ષેત્ર છે ને સ્પર્શકીય હોવું જોઈએ. કેવું છે? ટેન્જન છે. એટલે સર એનાથી તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, જો ચુંબકીય ક્ષેત્ર જો સ્પર્શકીય હોય તો ડીએલ હોય એની ડાયરેક્શનમાં આવવાનો. અરે બાબા, તો ડોટ પ્રોડક્ટ એંગલ અંડા કોસ અંડા 1 તો BDL મળશે આપણને, રાઈટ?
યુ આર રાઈટ. તો બી કેવો હોવો જોઈએ? પેલા બી ની ડાયરેક્શન, બી ને સ્પર્શકીય લેવું, મતલબ ડીએલ ની ડાયરેક્શનમાં. તો તમને ખબર પડી ગઈ કે આપણે જે લેવું બી ડીએલ લેવું, તો એ શું આવશે? બી ડીએલ કોસ 0. કાં તો બી અને બી કેવો છે? કોન્સ્ટન્ટ. મતલબ સપોઝ અહીંથી આપણે આર અંતરે લેવી, અહીંથી આર અંતરે, તો તમને એક વસ્તુ ક્લિયર છે કે અહીંથી આવો તે આર અંતર, આવો તે આર અંતર, આવો તે આર અંતર, તો બધા આર અંતરે છે, તો મતલબ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સરખું જ રહેવાનું છે. મતલબ બી ચેન્જ ના થવું જોઈએ, બસ કોન્સ્ટન્ટ રહેવું જોઈએ, બસ. બીજું, કાં તો બી છે જ્યાં સ્પર્શકીય હોય ને, ડીએલ ડીએલ નાના નાના કમ્પોટેડ લીધા ને, એને શું હોવું છે? લંબ હોવું જોઈએ, નોર્મલ. કાં તો બી નોર્મલ હોવું જોઈએ. તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, જો નોર્મલ હશે તો બી ડીએલ કોસ 90 0 થઈ જાય. યસ. કાં તો બી પોતે 0 હોવો જોઈએ. શું છે? બી પોતે અંડા હોવો જોઈએ. શું છે? અંડા. अंडे में फंदा, अंडा अंडा फंदा ठंडा, अंडा अंडा. રાઈટ? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ વસ્તુથી. એવું નથી કહેતો હું કે આ જે એમ્પિયર સર્કિટલનો નિયમ છે એ બધી જગ્યાએ ઉપયોગ નહીં થાય, એવું નથી. એમ્પિયર સર્કિટલનો જો આવતી તો નથી, પણ મને મજા આવે છે એમ કરવાની. આજે ખબર નહીં, એમ્પિયર સર્કિટલનો જે નિયમ છે ને એ બધી જગ્યાએ અપ્લાય છે. મતલબ મેન તો અમે સિમેટ્રિકલમાં જ યુઝ કરશું મિરર, પણ એમ્પિયર સર્કિટલનો નિયમ બધી જગ્યાએ અપ્લાય તો છે, પણ બધી જગ્યાએ જો આપણે યુઝ કરીશું તો મેથેમેટિકલ થોડુંક હાર્ડ પડી જશે. શું પડી જાય? હાર્ડ. એટલે બધી જગ્યાએ આપણે એને યુઝ નહીં કરી શકીએ. મેન મેં તમને કીધું એમ કે બી છે ને સ્પર્શકીય હોવો જોઈએ, કોન્સ્ટન્ટ હોવો જોઈએ, કાં તો બી પોતે 0 હોવો જોઈએ, કાં તો બી નોર્મલ હોવો જોઈએ. તો શું છે? એક આસાન આપણને મળી જાય અને મેથેમેટિકલ બી આસાન પડે એના માટે. તો બસ આ તો વિદ્યાર્થી મિત્રો એમ્પિયર સર્કિટલનો નિયમ B.dl = μ0 * I ઇનસાઇડ. હવે તમને ખબર પડી કે ઇનસાઇડ કેમ લેવાના, રાઈટ વિદ્યાર્થી મિત્રો? આના પછી હું એમ્પિયર સર્કિટલના નિયમની થોડી એપ્લિકેશન કરાવું કે કોઈ ઇન્ફાઇનાઇટ વાયર હોય એનાથી આર અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. મજા આવશે. તમે જોઈ ચોંકી જશો. એમ્પિયર સર્કિટલના નિયમથી હોતે આ ઉત્પન્ન કરી શકાય. તો પહેલા તમે આ વિદ્યાર્થી મિત્રો ઉતારી લો, પછી આગળ વધી. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ જોયો હતો. હવે એને એપ્લિકેશન જો યુઝ ક્યાં થાય. સપોઝ આ રીતના આપણને કોઈ અનંત લંબાઈનો તાર આપ્યો છે, વાયર આપ્યો છે, અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે કે વાયર વડે ચુંબકીય ક્ષેત્ર આ મેળવવાનું છે. તમે આ જ વસ્તુ અનંત લંબાઈના ખબર, અનંત લંબાઈનો તાર હતો, વાયર હતો, એમાંથી વિદ્યુત પ્રવાહ મેળવતા હતા, રાઈટ? તો આમાં જ છે, અનંત લંબાઈના કોઈ વાયર લઈ લેવાનું. બાયોસાવરમાં જોયું હતું, યાદ આવે છે? અનંત લંબાઈના તાર વડે કેટલું મળતું હતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા એ જ છે. સપોઝ આપણે કોઈ અનંત લંબાઈનો આ રીતના વાયર લઈ લઈએ. ચલો ટીંગ. ઓકે બાબા, ચલો અનંત લંબાઈનો લઈ લીધો. અહીંથી અનંત લંબાઈમાં ટાટે, કોઈ દિક્કત વાળી બાત નહીં. અહીંથી અનંત લંબાઈમાં ટાટે બાટ ટાપ, રાઈટ? અહીંથી આપણે કોઈ આર અંતરે આર અંતરે કોઈ એ પોઈન્ટ છે. શું છે? એ પોઈન્ટ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય મેળવવાનું છે એમ્પિયર સર્કિટલ લોના નિયમની મદદથી. તો ભાઈ એમ્પિયર સર્કિટલનો લો શું કહે છે? પહેલા તમારે એક ક્લોઝ લૂપ બનાવી દેવાની, જ્યાં મેળવવાનું ત્યાં. ઓકે, ચલો પ્રવાહ આમ ડાયરેક્ટ ઉપર, રેડી? આઈબ્રો, રાઈટ? તો આપણે બનાવી દઈએ. ચલો એક ક્લોઝ લૂપ, જ્યાં મેળવવાનું ત્યાં ક્લોઝ લૂપ બનાવી દેવાનું, ખેંચી લેવાનું, ખેંચિંગ બનાવી લીધી. ચાલો હવે શું જોવાનું? સૂત્ર મેં કોને ભાઈ સાહેબ કઈ રીતે? તમે યાર ટેન્શન ના લો, એકદમ આરામથી જેટલું એકદમ આરામથી. ચલો અહીંથી કરો કે B.dl = μ0
આઈ ઇનસાઇડ, અહીંયા તો ખાલી આઈ પ્રવાહ છે, એક જ છે. ઓકે, આઈ રાઈટ. હવે સર ડીએલ એ તો ખબર પડી ગઈ. ચલો હવે આમ કરીશું કઈ રીતે? જો આની એક સ્ટ્રેટેજી છે. પહેલા તે ક્લોઝ લૂપ બનાવી દીધી, પ્રવાહ ક્યાં આવશે? હવે તમે જો સપોઝ અહીંથી તમારી અર્જુનને આંખથી જો, અર્જુનની આંખથી અહીંથી જોવાનું ચાલુ કરો. અર્જુનની આંખ લો, અહીંયા હું તો હરકી નહીં બનાવું પણ તમે સમજી જાઓ આ અર્જુનની આંખ છે. અહીંથી જોવાનું ચાલુ. અર્જુનની આંખ વડે ઉપરથી જોતા હોય, કહેવાય ને અનંત લંબાઈનો તાર આમ છે. અહીંથી આર અંતર છે તો અહીંથી ક્લોઝર લૂપ આમ બનાવ્યું છે. આમ શું તમે ઉપરથી જોશો તો તમને ટુ દેખાવાનું છે. મને ટુ દેખાય છે, તમને શું દેખાવાનું છે? આ રીતના દેખાશે. અરે સરજી આ રીતના છે. આ તો લૂપ છે, રાઈટ. આ તાર છે, આમ ઉપર આમ આંખમાં આવતો છે, ઉપર આવતો છે, બહાર આવતો દેખાય છે, બહાર. યસ રાઈટ. આ રીતના બહાર આવતો દેખાય આપણો એ પોઈન્ટ, રાઈટ. એ પોઈન્ટ તો અહીંયા છે. હવે તમે જો અહીંથી જો બહાર આવતો દેખાય તાર, અને આવડો અંતર તો આપણે ખબર છે, આવડો આર, રાઈટ. થંબ ક્યાં છે? બહાર. થંબની ડાયરેક્શનથી આપજો ચુંબકીય ક્ષેત્ર ખીચું ફીચું 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 આમ આવશે. સ્પર્શકીય મળે છે સર, તમે કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર જો સ્પર્શકીય મળતું ને બધી જગ્યાએ, એવું વાપર્યું ને તો આપણે માટે સરળતા ખાતર એમ્પિયર સર્કિટના લોનો ઉપયોગ કરી શકીએ. જ્યાં સ્પર્શકીય હોય, કોન્સ્ટન્ટ બી છે. જો અહીંથી પણ આર અંતરે, હા બધી જગ્યાએથી આર અંતર જ છે, તો કોઈ દિક્કત વાળી વાત નથી. અને સ્પર્શકીય બી મળે છે. અને બીજું કે આ નાના નાના ડીએલ એલિમેન્ટ અહીં સ્પર્શક મતલબ જો આ બી છે એની દિશામાં જ છે. યસ, કોઈ દિક્કત વાળી વાત નથી. અહીંયા પણ ડીએલ કાપી લો. ચલો ડીએલ એ બીની દિશામાં જ છે, રાઈટ. બધું સેટિસ્ફાઈડ પણ થાય છે કે જે બી છે એ સ્પર્શકીય બી છે. જો થંબ રાખો, પ્રવાહ બહાર આવે છે, આમ કહે ને બહાર, આમ જો ખીચું ખેંચે 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 આ રીતના આવશે. બી 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 રાઈટ. સ્પર્શકીય છે, કોન્સ્ટન્ટ પણ છે. ઓકે, તો હવે આપણી માટે કામ થઈ ગયું આશા. હવે ખાલી આપણે કરવાનું છે, અને તમને ખબર છે આઈ ઇનસાઇડ એ તો આઈ જ રહેવાનું છે, બીજું જ કંઈ છે નહીં. એક આઈ છે, આઈ પ્રવાહ આવે છે તો આઈ લઈ લીધો. મ્યુ નોટ એકદમ આસાન. ખાલી એમ્પિયર સર્કિટ લો છો ને, ખાલી 2 સેકન્ડમાં આખું કામ તમામ કરી નાખે. જો કઈ રીતે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે કશું નથી. બહારની આંખથી આપણે જોયું તો આપણને ઉપરથી આવું દેખાતું હતું. યસ, કરવાનું કશું નથી. જો ક્લોઝ લૂપ છે, બી તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી ગયું. ઇન્ટિગ્રેશન કરો. કેટલી લંબાઈ લેવાની? 0 થી આખી ડીએલ 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 ટોટલ એલ લંબાઈ એટલે કેટલી આવશે? 2πr. આર જેટલી લંબાઈ પરિક્રમા 2πr. ક્લોઝ લૂપ ડીએલ 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 જોડવાના છે ઇન્ટુ ડીએલ મ્યુ નોટ ઇન્ટુ આઈ. તો બી ઇક્વલ ટુ અપર લિમિટ એટલે અહીં શું છે 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. તો જો બી ઇક્વલ ટુ શું આવ્યું? મ્યુ નોટ આઈ અપન 2πr. કોઈ દિક્કત વાળી વાત નથી સરજી. અરે સર આ તો એકદમ આસાન. ઓલામાં એ જ આવતું જ નહીં. મ્યુ નોટ આઈ અપન 2πr જ આવ્યું હતું. યાદ આવ્યું? યાદ આવ્યું? જે અંતર મેળવી છે મ્યુ નોટ આઈ અપન 2πr. અહીંયા ખબર sin 90 પ્લસ sin 90 એટલે 2 એટલે 4πr હતું. 2 કટિંગ આવી ગયું. ખાલી 2-3 સ્ટેપમાં કામ થઈ જાય એમ્પિયર સર્કિટ લોમાં. કાંઈ નવું છે. હવે ખબર પડી વિદ્યાર્થી મિત્રો કઈ રીતે એમ્પિયર સર્કિટ લોનો ઉપયોગ કરવાનો. કોઈ ઇન્ફાઇનાઇટ વાયર ના, જે પોઈન્ટ મેળવો ને ક્લોઝ લૂપ બનાવી દો. પછી બાજને આખથી ઉપરથી જોવો, આ રીતના છે. ઉપરથી જોવો તો પરવામાં આવે છે, એટલે જો બહાર આવતો દેખાય એટલે ડોટ પ્રોડક્ટ. પછી તો હું ટીચું 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 કરીને બી ડીએલ કરી નાખો. ડીએલ ડીએલ ને જોડો એટલે કેટલી લંબાઈ હોય? ટોટલ ડીએલ બાબાજી કાંઈ ઠુલ્લુની અંદર હોય એટલે કેટલી થાય? 2πr મ્યુ નોટ ઇન્ટુ આઈ. અંદર એક જ પ્રવાહ છે એટલે આપણે આમાં કંઈ જોવાની જરૂર નથી કે પ્રવાહની ડાયરેક્શન અંદર મતલબ પ્લસ છે કે માઇનસ. કેમ કે એક જ પ્રવાહ હોય તો કાંઈ જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે ને. એક જ પ્રવાહ હોય તો કંઈ દિશા જોવાની જરૂર નથી. એટલે આઈ ટોટલ પ્રવાહ કેટલો? આઈ છે તો મ્યુ નોટ આઈ આવી ગયું. હજી તમે જો આની પછી મસ્ત મસ્ત કેસ કરાવું, તમને મજા આવી જાય. હોલો સોલિડ પેલા જોઈ તો લ્યો ભાઈ સાહેબ. ચલો ઉતાર લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈએ ઇન્ફાઇનાઇટ વાયર દ્વારા કેટલો મળે. હવે આપણે જોઈએ નવા નવા ટર્મ.
मस्त मस्त कि सपोज कोई होलो सिलिंडर है, मतलब अंदर थी हूँ कोई खाली सिलिंडर है, पहला तो कीधुं होलो, राइट, कि होलो सिलिंड्रिकल कोई वायर है, मतलब आ रीतना सिलिंड्रिकल वायर हो ने, सिलिंड्रिकल मतलब एनी सरफेस पर प्रवाह वहे छे आम, जो आ छे सिलिंड्रिकल छे, चलो आ होलो सिलिंड्रिकल छे, तो अहींया सरफेस पर शुं छे प्रवाह वहे छे, पण अंदरथी शुं छे एकदम खाली, अहींया अंदरथी प्रवाह वहेतो नथी, तो कि होलो सिलिंड्रिकल कोई शुं छे, कोई वायर लई लेवानुं, राइट। पछी सपोज हूँ तमने बतावी दઉં कि कोई होलो सिलिंड्रिकल आपणे कोई वायर लई लीधो, आ रीतना आ होलो सिलिंड्रिकल कोई वायर लई लेवानो, आ रीतना आ डीचुं, मतलब आ रीतना होलो सिलिंड्रिकल बनावी दઉં भाई साहब, आ रीतना राइट। અત્યારે તો આમ બતાવો, પણ આમ જોયું તો આમ 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 ઉપર સરફેસ ઉપર બધી જગ્યાએ આમ પ્રવાહ વહેતો હોય, રાઈટ। તો આ રીતના હોલો સિલિન્ડ્રિકલ આઈ વાયર, એમાંથી આઈ પ્રવાહ વહેતો હોય સરફેસ ઉપરથી, એની ત્રિજ્યા તમને આર આપેલી છે, ટીચું આર ત્રિજ્યાનો છે, રાઈટ। તમને કીધું છે કે સિલિન્ડ્રિકલની અંદર કોઈ આર અંતરે કે અંદર અને બહાર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે મેળવવાનું છે। ओके, पहला तमने फंडा क्लियर थी गया विद्यार्थी मित्रों कि कोई पण होलो सिलिंड्रिकल वायर होय ने, होलो सिलिंड्रिकल वायर એટલે એની સરફેસ ઉપર જ ખાલી પ્રવાહ હોય, તો આમ સરફેસ ઉપર અહીંયા ખાલી બે બતાવ્યા, પણ સરફેસ ઉપર શું છે, આમ સરફેસ ઉપર નીકળો પ્રવાહ હોય તો ચલો ઉપર જાય છે, રાઈટ। તો એની અંદર કોઈ આર અંતરે, એની બહાર અને અંદર આપણે શું મળવાનું છે, ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે। અંતર તમે ગમે લઈએ, ચલો તો પહેલા આપણે શું કરીએ, ચલો અહીંયા ओ થી સપોઝ આપણે કોઈ આર અંતર લઈ લઈએ, કોઈ એ પોઈન્ટ છે ત્યાં મેળવી, અને એની બહાર પણ એક અંતર લઈ લઈએ, ચલો આર અંતર, ઈ હોતે આર જ રાખી લઈએ, ચલો કોઈ બી અંતર છે, બી પોઈન્ટ ઉપર મેળવવાનું છે, मतलब ओ થી આર અંતર બી પોઈન્ટ ઉપર અને ओ થી આર અંતર એ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેળવવાનું છે। ઓકે, તો અહીંથી આપણે બે કિસ્સા ફંડા ક્લિયર છે કે કોઈ હોલો છે એટલે મતલબ પ્રવાહ એની સપાટી ઉપર વહેતો હોય છે, ડિંગ ડિંગ ડિંગ, રાઈટ, मतलब ખબર પડી ગઈ ને, પ્રવાહ સપાટી પર વહે છે, मतलब અંદરથી ખાલી, રાઈટ। તમારે એની અંદર અને બહાર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેળવવાનું છે, તો અંદર આપણે કોઈ આર અંતરે એ પોઈન્ટ ઉપર કેટલું થાય મેળવી, અને બહાર એની બહાર જો આની બહાર કોઈ બી પોઈન્ટ કેટલું થાય મેળવી, તો પહેલા અંદર એટલે તમને ખબર પડી ગઈ કે આર છે એ લેસ ધેન આર છે, મતલબ આ તો મોટું જ છે ને અંદર મેળવે, એટલે આર ત્રિજ્યા કરતાં નાનું જ છે ને અંતર, તો પહેલો કેસા એની હાટ શું કરશું, બહુ વિચારો નહીં યાર, બનાવી દો આપણું લૂપઅપ બનાવી દો, લૂપઅપ બનાવી દો, આ લૂપઅપ બનાવો, ચલો જે પોઈન્ટ મેળવો અહીંયા લૂપ બનાવી દો। હવે આને આપણે અર્જુનની આંખથી જોવો ઉપરથી, પ્રવાહ કેમ ઉપર આવતો હોય છે ને, આખા સરફેસ આની પરથી આમાંથી આમથી બધેમાંથી પ્રવાહ આવતો હોય છે, અને લૂપ અંદર દેખાતો હોય છે, આમ લૂપ અંદર દેખાતો હોય છે, ખબર, એટલે ઉપરથી જોવો ને તો આપણને આ રીતના દેખાય, જો આ રીતના છે, ઉપરથી જોવું તો આપણને શું લાગશે, જો સપોઝ આ સિલિન્ડ્રિકલ છે, એનો જો મેં ક્રોસ સેક્શન એરિયા લીધો, સિલિન્ડરનો આપણે ક્રોસ સેક્શન એરિયા લઉં એટલે ઉપરથી મને થયું તો આ, અને એની સપાટી ઉપરથી પ્રવાહ વહે છે, એટલે સમજો કે અહીંથી ઉપરથી મને શું લાગશે, આમ બધો પ્રવાહ આવતો હોય છે એવું દેખાય, સમજો અહીંયા છે બધો પ્રવાહ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે આ રીતના પ્રવાહ બહાર આવતો છે, રાઈટ, યસ, રેડી, આ રીતના પ્રવાહ બહાર આવતો છે। ઓકે, આપણે શું લીધું, ક્લોઝ લૂપ બનાવ્યું, અહીંયા એક છે ઓ, અહીંથી આર અંતરે આપણે એ ઉપર મેળવવાનું છે, ત્યાં ક્લોઝ લૂપ ખીચું 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 બનાવી લીધું, હાલો અહીંથી અહીંયા લઈ ખીચું ખીચું બનાવી લીધું। ઓકે, બસ, તો તમને એક વસ્તુ ક્લિયર પડી ગઈ કે આપણે ઓલું જે ક્લોઝ લૂપ હતા એ શું કહે, એને એમ્પિયર લૂપ પણ કહેવાય, કહી દો, ચલો એમ્પિયર સર્કિટલ લૂપ। એમ્પિયર સર્કિટલ લૂપમાં આપણે નિયમની સર વાત કરીને તેમાં જે ડીએલ તો હું સમજો, ચલો આર લઈ લેવું, 2πr, એમાં તો કંઈ મોટી વસ્તુ નથી, સર કરાવજો કે હું તમને કહું કે સિમ્પલ, કે સપોઝ હું અહીંથી તમને કહું ક્લોઝ લૂપ બી ડીએલ ઇક્વલ ટુ મ્યુ નોટ
આઈ ઇનસાઇડ, રાઈટ? તો તમે એક વસ્તુ નોટિસ કરો, બી તો સમજા લો, એ તો ખબર છે સ્પર્શકીય રહેવાનું છે અહીંથી, જો મતલબ બી કેટલું રહેશે, જો અહીંથી આમ જાઓ, જો બી નો તો કઈ ટેન્શન છે નહીં, બી મારો ગોળી, બી ને હોતે મારો ગોળી, રાઈટ? મેન તો સર ઈ છે કે મ્યુ ઇનસાઇડ હું લેશું, આઈ અંદર કઈ પ્રવાહ જ નથી, જો એમ્પિયર સર્કિટ લૂપ ની અંદર કઈ પ્રવાહ તો છે નહીં, પ્રવાહ તો બધો બહાર છે. ઓ એટલે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ તમને કે જયારે આ રીતના કોઈ ફંડા આવે એટલે બી ઇક્વલ ટુ શું આવશે? અંડા. કેમ કે આ ઇનસાઇડ આ શું થાય છે? 0, તો આખું 0, તો બી શું થવાનું? 0 જ થવાનું. કઈ લાંબુ કરવાની જરૂર જ નથી, આપણે લાંબુ ખેંચવું જ નથી, અંદર પ્રવાહ વહેતો જ નથી. આની અંદર જો, આની અંદર કઈ પ્રવાહ છે નથી, તો આ ઇનસાઇડ શું થાય? અંડા. તો બી 0 થઈ ગયું, સિમ્પલ. આ તો કેસ નંબર 1. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું છે. સર તમે, અરે સર આ તો આસાન હતું. અરે આગળ તમે આવો કેસ ચુંબકીય ક્ષેત્ર હતું ને ખબર વિદ્યુત ક્ષેત્ર, એમાં તમે જોયું હતું, યાદ આવ્યું? એની જેમ જ છે. હવે બીજો કેસ કે આ હોલો સિલિન્ડ્રિકલની બહાર કેટલું ઉત્પન્ન થાય, મળે બહાર. ટોપ વ્યૂથી જો પહેલા તો આપણે બનાવી લેવાનું છે. અહીંયા બનાવી દઉં તમને, અહીંયા આપણે જે પોઈન્ટ પર મેળવવાનું છે ત્યાં અરે બનાવી દો. ચલો આ રીતના બનાવી લેવો, તમે આ રીતના બનાવી દેવો. હું માનું છું કે તમે આ રીતના બનાવી જ લેશો. હું બનાવી લઈશું આ ક્લોઝ લૂપ, રેડી? આ રીતના પહેલા ક્લોઝ લૂપ છે આપણું, ખાંચા 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 ક્લોઝ લૂપ. વાહ! આ રીતના કોઈ ક્લોઝ લૂપ લેવો, તમને ખબર છે. હવે તમે જો બહારથી જો, બહાર મેળવવાનું છે. આમ આ પોઈન્ટ ક્યાં છે? બહાર. પ્રવાહ તો આમ અંદર આવતો એ તો આવે જ છે ને, આવડો અંદર આવતો એ તો આવે જ છે, આમ બહાર ઉપર આવતો એ તો આવે જ છે, પણ આ જે પોઈન્ટ છે એની બહાર છે. તો તમે ઉપરથી જો તો આ રીતના આવશે, ખાંચા ખાંચા ખાંચા, રાઈટ? એટલે પ્રવાહ છે એ રીતના તો આવે જ છે, જો ખાંચે 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 ખાંચે, કઈ દિક્કત વાળી વાત નહીં. ચાલો આપણે ક્યાં મેળવવાનું છે? ઓ થી, રેડી? સિમ્પલ. આ પ્રવાહ તો જે રીતના આવે છે ઉપરથી ટોપ વ્યૂથી જોઈ એટલે આપણને ખબર છે કે આ રીતના દેખાય છે ને હું પણ એ માનું છું, રાઈટ? આપણે ઓ થી આ રીતના મેળવવાનું છે. તો હવે તમે મને કહો, જો પ્રવાહ છે, આ પ્રવાહ છે, એના કારણે ગમે આ પોઈન્ટ ઉપર કેટલું થાય? અહીંથી ચુંબકીય ક્ષેત્ર બી મળે છે આપણને આ રીતના, બી બી અહીંયા મળશે, સ્પર્શકની દિશામાં જ આવશે. બી બી છે ભાઈ, અઝ્યુમ જ કરી લેવાનું કે હવે બી હરખું જ છે, રાઈટ? અને ડીએલ તો આપણે નાના એલિમેન્ટ છે કે ડીએલ 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 લેવો, રાઈટ? આર છે ને, તો નાના નાના એલિમેન્ટની ડાયરેક્શનમાં જ છે ડીએલ, જો રાઈટ? દેખાણું? બી અને ડીએલ શું છે? એક જ ડાયરેક્શનમાં છે, કામ થઈ ગયું. અને બીજું કે આ જે ક્લોઝ લૂપ છે, આપણે એમ્પિયર સર્કિટ લૂપ બનાવ્યું છે, રાઈટ? તમને એક વસ્તુ એમાં ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અને મારા ભાઈઓ, કે એની અંદર જો પ્રવાહ રચાય છે, આઈ આઈ આઈ, આ પ્રવાહ દેખાય છે એની અંદર છે, ઇનસાઇડ આઈ આવેલો જ છે. એટલે આપણું એક કામ થઈ ગયું કે હાલો એમ્પિયર સર્કિટમાં આ ઇનસાઇડ આપણને મળશે. ઓકે, બી તો સરખો જ છે. વહી વાત ડીએલ ની, અરે યાર ડીએલ તો આપણને ખબર છે, અહીંથી આર અંતર છે, ડીએલ 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 2πr મ્યુ. આ ઇનસાઇડ કેટલો થશે? કેટલો થશે આ ઇનસાઇડ? તો ટોટલ પ્રવાહ મતલબ આઈ તો વહે છે, આઈ. સિમ્પલ થઈ ગયું આપણું કામ તમામ. તો કેટલું આવશે? જો બી બનાવી દો કે આ રીતના લઈ લો, બી ડીએલ equal to mu I inside, right? તો b તો કોન્સ્ટન્ટ બહાર આવી ગયો. dl માટે શું આવશે? અરે ભાઈ સાહેબ લઈ લ્યો ને બાબાજી કા ઠુલ્લું 0 થી 2πr માં 2πr ટોટલ લેન્થ થાય ને, dl 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 0 થી 2πr dl, રાઈટ? ઇઝ ઇક્વલ ટુ mu નોટ I inside. કેટલો ટોટલ પ્રવાહ આપણે ધારી લઈએ, ચલો I છે, કેટલો ટોટલ પ્રવાહ આપણે ધારી લઈએ કે જેટલો બી પ્રવાહ બહાર આવશે કેટલો છે? I.
બધા એક જ દિશામાં છે, I1 I2 I3 એ બધું કરવું ને કરતા આપણે ધારી જો આ પ્રવાહ I હતો ને, I પ્રવાહ બે છે, I પ્રવાહ બે છે, I આ બધો કેટલો ટોટલ કેટલો I પ્રવાહ છે. રેડી? તો dl આપણને હવે b મળી જાય. b ઇક્વલ ટુ મ્યુ નોટ I અહીંથી ડાયરેક્ટ લખ નાખો ડિવાઈડ બાય અને dl ની જગ્યાએ તમે શું લખશો? અરે કરાવો, ચાલ બેટા કરાવો, તો કન્ફ્યુઝ ના થતો, કરાવ લે, કરાવો તને. અહીંયા શું કરશો તમે? b ની જગ્યાએ અહીંયા તો b છે જ તે, અને dl ની જગ્યાએ શું આવશે? અહીંયા 2πr, રાઈટ? 2πr અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ટોટલ લેન્થ તો l જ આવવાની છે, dl જોડી, અને લેન્થ કોના બરાબર છે? 2πr જેટલી. તો b ઇક્વલ ટુ શું આવશે? b ઇક્વલ ટુ મ્યુ નોટ I અપોન 2πr. ખબર પડી? જો અહીં લો કે b ઇક્વલ ટુ શું મળશે તમને? જો આ b ઇક્વલ ટુ મ્યુ નોટ I અપોન 2πr. બસ, સિમ્પલ. તો મતલબ આનાથી આપણને બે કેસ ક્લિયર થઈ જાય. આની પછી આપણે ગ્રાફ પણ બનાવશું, પણ આપણે એ પછી જોઈ સ્લાઇડમાં. પહેલાં તમને ક્લિયર થઈ ગઈ કે કોઈ હોલો સિલિન્ડ્રિકલ કોઈ વાયર હોય, કરંટ કેરિંગ વાયર હોય, તો એનું રેડિયસ r આપ્યું હોય. શું આપ્યું? રેડિયસ r આપ્યું. તો એના દ્વારા તમે કઈ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. રેડી? આવડો આ કેસ કયો થાય કે જ્યારે આપણો આવડો જે r છે એ શું હોય છે? ગ્રેટર અપોન r. સિમ્પલ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? રાઈટ? તો સિમ્પલ આ રીતના તમે મેળવી શકો. ટોપ વ્યૂ જો વિચારો કરી નાખો. આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું છે. અને પછી આનું રિલેશન શું છે હું તમને શીખવાડું. પેલા ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું હોલો સિલિન્ડરની જે ઇન્ફાઇનાઇટ વાયર હોય, રાઈટ? મતલબ હોલો સિલિન્ડર ઇન્ફાઇનાઇટ વાયર હોય ને આ રીતે. રેડી? તો એના આપણે શું જોયું હતું? ઇનસાઇડ અને આઉટસાઇડ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જોયું હતું, રાઈટ? તો હોલો સિલિન્ડ્રિકલ ઇન્ફાઇનાઇટ વાયરનું આપણે એક રિલેશન બી મળતો કે બી ઇનસાઇડ શું આવે? અંદરની બાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો 0 અંડા. કેમ કે તમને મેં કીધું એમ હોલો સિલિન્ડ્રિકલ ઇન્ફાઇનાઇટ વાયર લીધું હોય આપણે, રેડી? તો અંદર તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? 0, કેમ કે અંદર કઈ પ્રવાહ વહેતો જ ન હોય. અને બહાર આઉટસાઇડ કેટલું મળે હતું? મ્યુ નોટ I અપોન 2πr. રેડી? અંતર. મતલબ આનાથી આપણને એક રિલેશન ખબર પડી ગઈ કે b પ્રોપોર્શનલ 1 અપોન r. હવે જો આપણે b વર્સિસ r નો જો ગ્રાફ ડ્રો કરવી વિદ્યાર્થી મિત્રો, b વર્સિસ r, આ હોલો માટે વાત થાય છે, રાઈટ? આ b છે અને આ r છે. એની માટે આપણે જો ગ્રાફ ડ્રો કરવો હોય તો શું આવે? ઇનસાઇડ. ચલો આપણે એટલો ભાગ લઈ લઈએ કે ચલો r, અહીંયા r, એનું ત્રિજ્યા આપણે r લીધી, ખબર? કેપિટલ R. તમને ખબર છે કે અહીંયા લગી તો ચુંબકીય ક્ષેત્ર શું છે? 0. ઇનસાઇડ તો ચુંબકીય ક્ષેત્ર 0 છે ને, બી ઇનસાઇડ અંડા. તો અહીંયા બી શું છે? 0. તમે વિચારો અહીંથી પ્રવાહ થતો ને આમ ઇન્ફાઇનાઇટ સિલિન્ડ્રિકલ વાયર હતા, રાઈટ? એટલે અહીંયા તો પ્રવાહ શું હતો? 0. અહીંયા લગી તો 0, જેની ત્રિજ્યા છે ત્યાં લગી, રાઈટ? પછી શું થાય? સડનલી આ રીતે વળીને પછી શું થાય? બી પ્રપોઝનલ 1 અપોન r. મતલબ આ રીતના જેમ જેમ અંતર વધશે એમ ઘટતું જાય. સિમ્પલ. આ રીતના તમને કોઈ પણ ગ્રાફ બતાવે તો હવે તમને આવડી જાય રિલેશન. આ શું છે કહી દો. હાલો ચલો, આ શું છે? અંદર. અને આ શું છે? બહાર. રિલેશન ખબર પડી ગઈ? ઇન્વર્સલી. જો જેમ જેમ r વધતો જાય પછી તો કે b મેળવો મ્યુ નોટ I અપોન 2πr. રેડી? પછી જેમ જેમ r વધે ઉપર વધિંગ તો આ ઘટી, વધીંગ ઘટી, વધીંગ ઘટી, ઘટિંગ. ખબર પડી ને? અંદર શું હોય? 0. સિમ્પલ. તો આ સિમ્પલ એવો ગ્રાફ હતો કે કોઈ ઇન્ફાઇનાઇટ હોલો સિલિન્ડ્રિકલ કોઈ વાયર હોય, એના કારણે કોઈ ઇનસાઇડ r અંતરે અને આઉટસાઇડ
ઇનસાઇડ યા આઉટસાઇડ કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. ઇનસાઇડ 0, આઉટસાઇડ આ રીતના. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. આની પછી એક મસ્ત હજી કન્સેપ્ટ ક્લિયર કરાવું એટલે તમને ઓર મજા આવે. આવો ક્વેશ્ચન તમને મતલબ એમસીક્યુમાં ગ્રાફિકલ ક્વેશ્ચન પૂછાય તમને આવડવા જોઈએ. હવે ભૂલ ના કરતા. ઓકે, ચલો જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈએ કે શું કહેવાય અનંત લંબાઈનો કે પોલો નળાકાર કહો, સિલિન્ડ્રિકલ કહો કે પોલો કહો, ખરું ખબર પડે. પોલો એટલે અંદરથી કે અંદરથી ખાલી હોય. હવે આપણે જોઈએ અનંત લંબાઈના ચલો નક્કર કહી દો એટલે આમ કહેવાય ને ભરેલો નક્કર અનંત લંબાઈના નક્કર નળાકારથી અનંત લંબાઈના નક્કર વિદ્યુત પ્રવાહ ધારિત ચલો ધારિત નળાકારથી કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે. મતલબ હવે જે આપણે સિલિન્ડ્રિકલ લેવાનું છે ને, સિલિન્ડર નળાકાર, એ એને નક્કર છે, આમ ભરેલો છે, પૈસા ભરેલો છે. અત્યારે લગી જોયું છે ને પોલો હતો અનંત લંબાઈનો. રેડી? તો મતલબ હવે તમને કહું તો અનંત લંબાઈનો, સપોઝ આપણે અનંત લંબાઈનું જ તમે કન્સિડર કરીજો કે આ રીતના આપણે સિલિન્ડ્રિકલ લેવી. ચલો પણ જે આ રીતના લઈએ ને સિલિન્ડ્રિકલ અનંત લંબાઈના, પ્રવાહ શું થાય ખબર? ખૂબ જ પ્રવાહ છે ને આનંદ લંબાઈનો જ છો. માની લો અનંત લંબાઈનો, એમાંથી પ્રવાહ છે ને આમ વહે છે અંદર બી. અંદર બધી જાય. ઓલો શું હતો? ઓલો હતો એટલે ખાલી સરફેસ ઉપર હતો. અહીંયા ઓલામાં શું હતું ખબર? ઓલામાં આ જે સરફેસ છે ત્યાંથી જ આવતો ખાલી અહીંથી 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 અહીંથી. અને આ શું છે? અનંત લંબાઈનો એટલે આખો મતલબ સમજો ને અહીંથી બી બધી જગ્યાએ છે પ્રવાહ વહે છે, ખાલી નથી, નક્કર છે, આમ ભરેલો. અને આની ત્રીજી આપણને આપી છે આરો. અને બીજી વસ્તુ કે આ જે પ્રવાહ છે એ કેવો છે? યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે. એટલે નિયમિત રીતે, અનિયમિત રીતે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે પ્રવાહ. નિયમિત રીતે એટલે આમ વહેંચાયેલો છે, સરખા ભાગમાં વહેંચાયેલો છે પ્રવાહ. રેડી? ખબર પડી? એમ કહી દઉં કે આ ક્રોસ સેક્શનમાં જે આવે ને, ઉપરનો ક્રોસ સેક્શનમાં જે પ્રવાહ છે આ એ કેવો છે? યુનિફોર્મ છે, એટલે બદલાય નહીં એવો. ખબર પડે? યુનિફોર્મ, સરખો, આખા ક્રોસ સેક્શનમાં સરખો છે. ખબર પડી? તો સેમ એ જ ફંડા યુઝ કરવાના કે આ રીતના કોઈ અનંત લંબાઈના નક્કર નળાકારથી વિદ્યુત પ્રવાહ ધારિત હોય ને, અનંત લંબાઈના નક્કર વિદ્યુત પ્રવાહ ધારિત નળાકારથી આવડું અહીંયા મેકજો, અહીંયા ચીપકાઈ દઈ જાય અહીંયા, પછી આ વાત દો એટલે તમને ખબર પડે. રેડી? ઇનસાઇડ અને આઉટસાઇડ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેળવવાનું છે. ઓકે, ઇનસાઇડ તો પેલા ઇનસાઇડ માટે શું કરવું પડશે? તમને ખબર છે ઇનસાઇડ માટે શું કરવું પડશે? આપણે એક લૂપ વિચારવું પડશે. સપોઝ એની આ અક્ષિસથી, આ એની સપોઝ આ એની અક્ષ છે, એ અક્ષિસથી આપણે માની લઈએ નળાકારના અક્ષિસથી. સપોઝ આપણે આ કોઈ આર અંતર ઇનસાઇડ માની લઈએ, કોઈ એ બિંદુ છે ત્યાં મેળવવાનું છે, અને અહીંથી આ લઈ લે આ આર અંતરે કોઈ બી બિંદુ છે ત્યાં બહાર. ઇનસાઇડ અને આઉટસાઇડ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેળવવાનું છે. હવે તો આ લોચા થઈ જાય છે. હાલો ચલો પેલા તો એ બનાવી ગયો, લૂપિંગ ગોલ ગોલ ઘૂમી એક લૂપ બનાવી ગયો, બનાવી દીધું. હવે આને તમે અર્જુનની આંખથી જોવો તો તમને શું લાગશે? ઓહ સર, આમાંથી હોતે કેટલો બધો પ્રવાહ વહેતો હશે કે નહીં વહેતો હોય. રાઈટ? ખબર પડી? તમારે મતલબ આને અર્જુનની આંખથી જો આ એમ્પિયર સર્કિટ લૂપ બનાવી દીધી, નો ડાઉટ. પણ તમે આને અર્જુનની આંખથી જોશો ને તમને લાગશે એમાંથી હોતે પ્રવાહ તો વહેતો હોય છે. રાઈટ? પ્રવાહ વહેતો હોય છે. સપોઝ એને આર અંતરે લીધું છે આપણે, એટલે તમે જો ને ટોપ વ્યૂથી જો ને ઉપરથી તમને આ રીતના દેખાશે. શું પ્રવાહ કેમ આમ ઉપર જો આવે છે, આખો ભરેલો છે ભાઈ સાહેબ. એટલે આખો પ્રવાહ આ છે ને એમની સમજતા સિલિન્ડ્રિકલ છે, નળાકાર છે, એમની સમજતા ગોળાની અંદર પ્રવાહ ક્યાંથી આવ્યો? ઘણા તેમાં સમજતા ગોળાની અંદર પ્રવાહ આવ્યો.
અરે ગોળો નથી, સિલિન્ડ્રિકલ છે ભાઈ સાહેબ. રેડી? તો આપણે અહીંયા મેળવવાનું છે. અહીંથી આપણે સપોઝ સમજી લો કે અહીંયા આર અંતરે કોઈ એ પોઈન્ટ છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો કઈ રીતે કરશું? તમને ખબર છે અહીંયા તો બી તો સરખો જ રહી છે, એ માની જ લો બધી જગ્યાએ. બી મતલબ આ સ્પર્શકીય જ આવશે ને કોન્સ્ટન્ટ. બધા મેં કીધું ને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે પ્રવાહ, રાઈટ? પ્રવાહ તો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે એટલે તો બદલાવાનું નથી, રાઈટ? પણ મેળવશું કેટલી કઈ રીતે? જો તમને ખબર છે સૂત્ર આપણી પાસે કે બી ડીએલ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ ઇનસાઇડ, રાઈટ? હવે આમાં લોચા એ થાય, એરિયા બેનો અલગ અલગ છે. જો આનો ક્રોસ સેક્શન એરિયા એટલો છે, આનો ક્રોસ સેક્શન એરિયા એટલો છે. ખબર પડી? મતલબ એટલા એરિયામાંથી કેટલો પ્રવાહ વહેતો છે ને એટલા એરિયામાંથી, બેમાંથી પ્રવાહ નો ડાઉટ, પણ આમાં એરિયા મોટો છે તેમાં પ્રવાહ વધારે વહેતો છે, આમાં એરિયા નાનો છે તેમાં પ્રવાહ ઓછો વહેતો છે. એ વસ્તુ છે. તો સર આવું આવે તો શું કરવું? આ ઇનસાઇડ કેટલો લેવો ખબર નથી પડતી. બેટા એકદમ સિમ્પલ ગણિત વાપરવાનું છે. બી આપણને ખબર છે, ડીએલ આપણને ખબર પડી જાય. અને બીજી વસ્તુ કે આ ઝીરો તો થવા નથી, કેમ કે આ જે ક્લોઝ લૂપ છે એની અંદર પ્રવાહ વહે છે, આપણને ખબર પડી ગઈ. યસ, મ્યુ નોટ એ ખબર પડી. ખાલી એક લોચા પડેગા, લોચા ફાફડા જલેબી ગુજરાતીની લાઈફમાંથી કોઈ કાઢી શકવાનો નથી. તો આ ઇનસાઇડ કેટલો હશે મેળવવાનો છે. ડીએલ આપણને ખબર પડી ગયો સર કે 2πr લઈ લે, ડીએલ 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 કટિંગ કરી નાખે આ રીતના. આ ડીએલ ડીએલ એટલે એ તમને ખબર પડી જાય 2πr જેટલું થઈ જાય આખી લેન્થ. 2πr. રેડી? તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરવાની જરૂર છે. ચલો ડીએલ મ્યુ નોટ, પણ આ ઇનસાઇડ કેટલો લેવો છે? તો એક તર્ક વાપરી કે આપણે જો સપોઝ હું એમ કહું કે આ જેટલો આ એરિયા કેટલો છે, આ મોટો એરિયા, એમ કહીએ કે પાઈ આર સ્ક્વેર જેટલા એરિયામાંથી, ક્રોસ સેક્શન એરિયા છે ને, પાઈ આર સ્ક્વેર જેટલા એરિયામાંથી ટોટલ પ્રવાહ સપોઝ હું એમ કહું કે આઈ વહે છે. તો આ જે નાનો છોટું સા એરિયા છે એમાંથી કેટલો પ્રવાહ વહેતો છે? તો સપોઝ એમ કહું કે આ પાઈ સ્મોલ આર છે ને, આવડો આર, આ સ્મોલ આર માંથી કેટલો પ્રવાહ વહેતો છે? તો સપોઝ મને અહીંથી આઈ સપોઝ જે પ્રવાહ મળે આઈ ડેશ નામ આપી દો, આઈ ડેશ. તો આઈ ડેશ કેટલો મળશે? જો આઈ ડેશ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય આવડો પાઈ આર સ્ક્વેર. મળી ગયો પ્રવાહ, એમાંથી જેટલો પ્રવાહ હોય તે મળી ગયો. સેકન્ડ આ છે ઇનસાઇડમાંથી મળી ગયો કે નહીં? જો મેં શું કર્યું, આખા એરિયામાંથી વહેતો પ્રવાહ કેટલો છે, મતલબ આખા પાઈ આર સ્ક્વેરમાંથી આઈ પ્રવાહ, તો એટલા છોટું છે જે એરિયા છે એટલા છોટું છે, પાઈ આર સ્ક્વેરમાંથી કેટલો પ્રવાહ વહે એટલો. સિમ્પલ. તો આ ઇનસાઇડ જેટલો અંદર વહેતો છે એટલા એરિયામાંથી એટલો પ્રવાહ મને મળી ગયો. આપણે બધાને જ લેવાનું, મેં કીધું આ ઇનસાઇડને જ ધ્યાનમાં લેવાનો, અંદરના પ્રવાહ જેટલો પ્રવાહ હોય એટલો. ખબર પડી કે ન પડી? યસ. તો કેટલો પ્રવાહ મળે? આઈ ઇક્વલ ટુ મૂકવાનું આઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય પાઈ આર સ્ક્વેર, રાઈટ? સપોઝ અહીં માની લેજો આ રીતના પ્રવાહ આવ્યા છે આઈ, રાઈટ? તો આ ઇનસાઇડ અંદર કેટલો પ્રવાહ આવે મને દો. તો ડીએલ એટલે તમને ખબર છે ઇન્ટિગ્રેશન કરી છે 0 થી 2πr. તો બી ઇક્વલ ટુ તમને ખબર છે બી ઇન્ટુ 2πr ઇક્વલ ટુ અહીંયા જો પહેલા પાઈ કટિંગ, બીજું કઈ કટિંગ નથી સર, નથી ને? તો બસ અહીંયા મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન આવડો આર સ્ક્વેર લઈ લો. તમને ખબર છે એવડો આર એક કટ જાય, કટેંગા સબકા કટેંગા. તો મને બી કેટલો મળશે ભાઈ સાહેબ? બી કેટલો મળશે? જો બી કેટલો મેળવો, ગજબ. બી કેટલો મળશે? જો મ્યુ નોટ આઈ, ધ્યાન દે કેટલો મળશે? મ્યુ નોટ આઈ આર સ્ક્વેર તો એક આર ઉપર રહી છે ડિવાઈડ બાય તમને ખબર છે આવડો આર છે એ તો કોન્સ્ટન્ટ રહેવાનો ત્રીજા, અને ડિવાઈડ બાય 2π.
અને આવડું r². તો બસ આ હતું અંદર. ખાલી અંદરનું જ મેન સમજવાનું હતું. બહાર તો યાર શું કહું તમને યાર, બહાર તો તમને ખબર છે શું આવવાનું છે, એ નહીં જ આવવાનું છે. ખાલી અંદરનું એક સમજવાનું હતું તમારે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? મજા આવી? μ0ir/2πr². મેં શું કર્યું, આ ઇનસાઇડમાં લોચું હતું, કેમ કે આ ઇનસાઇડમાં જેટલો અંદર પ્રવાહ હોય એને જ ધ્યાનમાં લેવાનો હતો. એટલા એરિયામાં જેટલો પ્રવાહ વહેતો, તમને કોઈ ટોટલ એરિયા πr² માંથી જો આ પ્રવાહ વહેતો તો આ ઇનસાઇડ એટલે કેટલો એરિયા થાય? πr² થાય. આ ત્રીજા πr² માંથી વહેતો પ્રવાહ એટલો મને મળશે. એ વરી તમે અહીંયા મેં દીધું, આન્સર આવી ગયો. કશું હતું. હવે બહારમાં તો સર યાર તમે યાર બહારનું કરાવો જ નહીં. બહાર જાણે ડીચું 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 ડીચું. અરે ડીચું ડીચું ડીચું. બહાર માટે તો ઈ જ થઈ ગયો ને આખો. બહારથી જોવા બહાર, આનો બહાર માટે આ કન્ડિશન કોની માટે લાગુ પડે તમને ખબર છે? r ગ્રેટર ધેન r. હવે બહાર માટે શું આવજો? ઈ કન્ડિશન આવે r લેસ ધેન r. રેડી? તો ટોપ વ્યૂ એનો ઉપરથી જુઓ તમને કેવો દેખાશે બહાર. નો ડાઉટ અંદરથી તો પ્રવાહ આ રીતના વહે છે આખો. હવે આવડો આખો ઉપર આવે છે. રેડી? આ રીતના કે તમે આપણે બનાવ્યા આ રીતના જો આ રીતના પ્રવાહ તો આવે જ છે. કેવાય ને આ રીતના હોય. રેડી? આ રીતના તો આખો. રેડી? પણ એમ ટોપ વ્યૂ થી જોવો ને તો આ જે આવડો છે ને ક્યાં આવશે? હાવ બહાર આવશે. અહીંયાથી બતાવી દો. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચલો આ કાઢી નાખો. આ લાઈન આ કેસ છે. રેડી? અહીંયા આવશે. આ લૂપ આપણી કઈ બને? અહીંયા બનશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આપણી જે લૂપ છે ને જો આ. રેડી? આ લૂપ આ. રાઈટ? સિમ્પલ. તો તમને દેખાતું હોય છે જો કેવું હોય છે જો કે સપોઝ આ અક્ષિસ થી આપણે r અંતરે મેળવવાનું છે. કશું લેવાનું નથી સર. આ પ્રવાહ તો આવે છે આમ જો ઉપરથી તો પ્રવાહ તો આવે છે પણ એને બહારની સાઈડ દેખાવાનો છે. તો બહારની સાઈડ એટલે જો લૂપ બહાર બની ગયો બહાર, તો પ્રવાહ તો બધો ઇનસાઇડ તો આવી જ ગયો છે. તો આમાં તો કશું કરવાનું ના હોય ભાઈ સાહેબ. આમાં તો કંઈ પૂછવાનું જ ન હોય. પાછું લગાડો BDL. તમને ખબર છે બી તો આપણે કોન્સ્ટન્ટ જ લેવાનો છે. મતલબ એની મોસ્ટ ઓફ કેસમાં ઇન્ફાઇનાઇટ કેસમાં કોન્સ્ટન્ટ લઈ લેવાનું. સિમ્પલ છે. તો બી કેટલો આવશે? બી નો બી આવશે. પછી DL માટે લેન્થ કેટલી લઈ લેવો? હવે કરાવવું પડશે પાછું આ DL 2πr. રેડી? આવડા કેસ માટે. રેડી? DL પાછું કરશું એ જ આવશે ને 2πr. લેન્થ કેટલી આવે? ઇન્ટિગ્રેશન કરું તો 2π. અરે કરાય તો યાર DL = μ0. અને I ઇનસાઇડ કેટલો છે? ટોટલ પ્રવાહ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે તો આખામાંથી કેટલો છે? I ઇનસાઇડ. રેડી? અહીંયા લખી દો I ઇનસાઇડ. એટલે આ કેટલો આવશે? DL 2πr અને μ0 I ઇનસાઇડ એટલે I આવશે. આ તો ઓલું જ આવ્યું છો μ0 I/2πr. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અરે વિદ્યાર્થી મિત્રો મજા આવે છે તો મોજે મોજ. મજા આવે છે સર. બહુ બધા કન્સેપ્ટ ક્લિયર થાય છે. લખો, વિચારો નહીં, લખો. બસ જો આ બધા DL એનિમેટ થાય ને DL પ્રવાહ અહીંયા ખબર પ્રવાહ આ રીતના બી ઈ જ છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અરે જે બી જો આવે DL પ્રવાહ કેમ બી આર અંતર સિમ્પલ અંદર આવી ગયું. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ છે તો ટોટલ પ્રવાહ કેટલો છે? આ ઇનસાઇડ આખો I જેટલો. અને DL એટલે શું? DL જોડી એટલે શું આવશે? 2πr. આમાં કશું હતું? આ શું હતું? અનંત લંબાઈના નક્કર નળાકારથી, મતલબ અનંત લંબાઈના નક્કર વિદ્યુત પ્રવાહ ધારિત નળાકારથી. એટલે અંદર આખો ભરેલો હતો પ્રવાહ. ભરેલો. ખબર પડી? હવે આનો બસ ગ્રાફ નાનો એવો છે બતાવી દો. ચલો અહીંયા જ બતાવી દો કે ટેન્શન જ નહીં. ચલો આ રીતના આપણે બી લઈ અને આર. તો જો આ શું હતો? આઉટસાઇડ માટે હતો. રાઈટ? આઉટસાઇડ માટેનું હતું. આ શું હતું? ઇનસાઇડ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ ઇનસાઇડ અને આ આઉટસાઇડ. તો આનો આપણે ગ્રાફ દોરશું તો ઇનસાઇડમાં જો R પ્રપોઝનલ છે અને અહીંયા R ઇન્વર્સલી પ્રપોઝનલ.
कुछ तो लोचा है, अलग आया अलग, यस। तो તમે જો આ ઇનસાઇડ માટે બનાવો, ચલો આવડો આર ઇનસાઇડ માટે ત્રિજ્યા હતી ને આર જેટલા અંતર, તો તમને ખબર છે બી પ્રપોઝનલ આર, બી પ્રપોઝનલ આર મતલબ આર જેમ જેમ વચ્ચે બી બી આમ વચ્ચે 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 સાર વચ્ચે વચ્ચે આવું છે બી પ્રપોઝનલ આર, આવું છે ઇનસાઇડ, અહીંયા શું આવશે આઉટસાઇડ, આઉટસાઇડ શું થાય બી ઇનવર્સલી પ્રપોઝનલ, જો બી ઇનવર્સલી ઘાટિંગ 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 આ રીતના આવશે। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અરે ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, બી પ્રપોઝનલ આર નો ગ્રાફ હતો, બી પ્રપોઝનલ આર ઇનસાઇડ હતો, આમ ખીચું આઉટસાઇડ, તો ઘટિંગ ઘટિંગ ઇનવર્સલી, જેમ જેમ આર વચ્ચે બી બી ઘટિંગ ઘટિંગ ઘટિંગ, સિમ્પલ। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધા ફંડા ક્લિયર થઈ ગયા છે, મજા આવતી છે। કાંઈ પણ ડાઉટ હોય તો મેં તમને કીધું અમારી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન થઈ જાઓ, ટેન્શન લ્યોમાં, બધા ડાઉટ સોલ્વ થઈ જશે, ફેસ ટુ ફેસ થઈ જશે, અને બસ ભણા કરો। બસ આગળ પછી જોઈ મસ્ત એક ઢાસુ સમ કરાવું, પેલા ઉતારી લો। ચલો વિદ્યાર્થી મિત્રો, કીધું તે પ્રમાણે એક ઢાસુ સમ કરાવો, કન્સેપ્ટ ક્લિયર કરી નાખ્યો, મસ્ત સમ કરાવો, ખાલી તમારે સમજવાનું છે લોજિકલી, અને બહુ ફેમસ ક્વેશ્ચન છે, રાઈટ? એના ઉપરથી ઘણા ખરા સમ અને ઘણા ખરા કન્સેપ્ટ તમારા સોલ્વ થઈ જાય। અરે તું જો તો ખરા ભાઈ લાલા। ચલો આ રીતના આપ્યો છે મેં તેરા, કે સપોઝ આ રીતના કોઈ આપણને ઇન્ફાઇનાઇટ સોલિનોઇડ મતલબ કહેવાય ને સિલિન્ડ્રિકલ આપ્યો, ચલો ઇન્ફાઇનાઇટ સિલિન્ડ્રિકલ કઈ વાયર આપ્યો છે મેં તેરા, ઓકે ઇન્ફાઇનાઇટ આપ્યો, ચલો ઇન્ફાઇનાઇટ સિલિન્ડ્રિકલ વાયર છે ને એમાંથી મતલબ બહુ બધા પ્રવાહ આ રીતના વહે છે, પ્રવાહ વહે જ છે, મજા આવી ગઈ। અરે બહુ બધા પ્રવાહ આવે છે, મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે કે નહીં તમને કયો? યુનિફોર્મલી નથી કહેતો, અમને બહુ બધા પ્રવાહ અંદર વહે છે, મતલબ તમને ખબર પડી ગઈ કે સોલિડ છે, રેડી? ઇન્ફાઇનાઇટ સિલિન્ડ્રિકલ તો છે વાયર મતલબ, પણ સોલિડ છે, એમાંથી પ્રવાહ વહે છે। સપોઝ એની ત્રિજ્યા આપણને આપી છે અહીંથી આર, પછી આપણને કીધું છે કે આ જે સિલિન્ડ્રિકલ વાયર છે ઇન્ફાઇનાઇટ, એના અંદર કોઈ આર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે। સપોઝ એના કોઈ આર અંતર આવડવા છે, અહીંથી અક્ષથી લઈ લેવી, અહીંથી આર અંતરે અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે। તમને થશે આ તો ઇઝી જેવું છે, ના ના। પછી એક કન્ડિશન આવી છે, તમને આપી છે વિદ્યુત પ્રવાહ ઘનતા, કે આપણે તમને ખબર જે ઇક્વલ ટુ આઈ બાય જે વડે ડિનોટેટ કરવી, જે ઇક્વલ ટુ એ નોટ ઇન્ટુ આર આપ્યું, અને અહીંયા જે આ એ નોટ છે એ શું છે? કોન્સ્ટન્ટ છે, અને આર આવડું અંતર, મતલબ જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ આર ઉપર ડિપેન્ડ છે। ફાઇનલ થઈ ગયું ભાઈ સાહેબ, ખબર પડી? મતલબ કેવા સર શું માંગો, કેવા એટલું માંગુ છું બેટા કે આપણે આ જે આર અંતરે કોઈ પોઈન્ટ છે, સપોઝ આ એ અંતરે મેળવવું છે, તમે ચલો લૂપ બી બનાવી લો આ રીતના, ચલો તમને ખબર છે આપણે લૂપ બનાવવું પડે, જ્યાં મેળવવાનું છે ત્યાં આ રીતના લૂપ બનાવી લો, ખાચા બનાવી લીધું। પણ આ જે છે એ આર ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ આર સાથે વેરી થાય છે, મતલબ સપોઝ આર ઇક્વલ ટુ 0, તો અહીંયા જે શું થાય 0, આર ઇક્વલ ટુ 1, આર ઇક્વલ ટુ 2, આર ઇક્વલ ટુ 3, તો જે શું થાય બદલાય, તો પ્રવાહ વખતે શું થાય બદલાય, યસ રાઈટ સર, મતલબ પ્રવાહ હવે બદલાય છે, હવે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ નથી, આર ઉપર વેરી થાય છે, કેમ કે આપણે આ રિલેશન આપ્યો જે ઇક્વલ ટુ એ નોટ ઇન્ટુ આર, એટલે આ રીતના પ્રવાહ જો બદલાતું હોય તો કઈ રીતે કરવું? આપણને ખબર છે કે એમ્પિયર સર્કિટલ લોમાં આ રીતના કરીશું આપણે, ક્લોઝ રીતે બનાવી ગઈ બી ડીએલ તો ચલો આ બધા 2πr છે આપને ખબર પડી, મ્યુ નોટ આ ઇનસાઇડમાં લોચો પડે છે ભાઈ, લોચા હે, આ ઇનસાઇડ કેટલો લેવો એ જ લોચો છે, આ ઇનસાઇડ કઈ રીતે લેવું? પ્રવાહ તો બદલાય છે સરજી, કઈ રીતે કરું? ઓકે, જો આ ટાઈપના હોય, આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવ્યો તમારે વિચાર લેવાનો, આ રીતના ઇન્ફાઇનાઇટ સિલિન્ડ્રિકલ કોઈ વાયર આપ્યો, એમાંથી પ્રવાહ આ રીતના વહેતો હોય, રેડી? તો આ ઇનસાઇડમાં જ લોચો, કેમ કે આપણને જ ખબર કે આમાંથી કેટલો પ્રવાહ વહેતો હોય છે, મેં કીધું ને આઈ વેરી થાય છે, જે વેરી થાય તો આઈ હોતે શું થવાનો
વેરી થવાનો જ છે ભાઈ, કેમ કે આ વિદ્યુત પ્રવાહ ઘનતા છે, રાઈટ? તો આમાં કેટલો પ્રવાહ છે એ ખાલી નથી ખબર, બાકી બધી વસ્તુ આપણને ખબર છે. તો એ મેળવવા તો શું કરશું આપણે, તમે ખબર આગળ વખતે ભણતા આ બધી વસ્તુ તમને ખબર જ છે, ખાલી એ જ યુઝ કરવાની છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ન આવતું આ રીતના કોઈ ગોળ આવ્યો, તમને ખબર રિંગ બનાવતા, એક રિંગનું મેળવી લેતા, કોઈ સપોઝ એક્સ અંતરે ડીએક્સ જેટલી એલિમેન્ટ કાપી લેતા, પછી આ બધી 0 થી R લગીની બધી રિંગને શું કરતા હતા, એડ કરી લેતા. તો હું અહીંયા એ જ કરવા માંગુ છું. આ રીતના છે, અહીંયા બનો આ રીતના છે. તો સપોઝ હું અહીંયા એક રિંગ બનાવી દઉં, આ નાની એક રિંગ કાપી નાખું, રાઈટ? સપોઝ હું આ રીતના આની અંદર એક ગમે ના આની અંદર એક આ રીતના એક રિંગ કાપી નાખી, આ રિંગ છે, આ રીતના રિંગ, રેડી? એની આ પહોળાઈ છે એ આપી છે dx છે, શું છે આ dx આપી છે. સપોઝ આ O થી આ x અંતરે છે. તો મને આ એક રિંગમાંથી વહેતો જો પ્રવાહ મળી જાય, એક રિંગ આવી નાની એક રિંગમાંથી આ રીતના ધાર લો dx જાળે, રેડી? પછી હું કરી 0 થી આ છે ને 0 થી આપણે r અંતરે મેળવવાનું છે, તો r અંતર એટલું. પછી હું કરી નાખી બાબાજી ઠુલ્લું 0 થી r લગીને જેટલી રિંગ છે બધાની જો ભેગી કરી નાખું, એટલામાંથી વહેતો પ્રવાહ મળી જાય. પછી શું છે તમને ખબર છે, પ્રવાહ છે બધાની દિશા તો હરખી જ રહેવાની છે, આમ જ જાય છે, રેડી? એટલે એટલી રિંગમાંથી વહેતો પ્રવાહ જો મને મળી જાય, પછી તો શું કરી લિમિટ લેવાની છે ભાઈ સાહેબ, સિમ્પલ. મતલબ એટલી રિંગમાંથી વહેતો di પ્રવાહ મેળવી લો, નાનો એવો પ્રવાહ. પછી શું કરી 0 થી r લગી મેળવવાનું છે ને, 0 થી r અંતરે, 0 થી r બાબાજી કટ ઠુલ્લું જેવી હું લઈ લે, હું લિમિટ લઈ લો, ખતમ. તો di શું આવશે પેલા, જો di ઇક્વલ ટુ શું આવશે મને કહો, di ઇક્વલ ટુ શું આવશે, જે આપ્યો છે જેના ટર્મમાં લખ્યા લો, જે ઇક્વલ ટુ શું આવશે, જે ઇન્ટુ એ આવશે, રાઈટ? di ઇક્વલ ટુ સોરી જે તો કોન્સ્ટન્ટ જ હોય, રેડી? ઇન્ટુ અહીંયા આવશે da, નાની એરિયા કેવો આવશે એટલો લેવાનો આવશે, રાઈટ? તો di ઇક્વલ ટુ શું આવશે, di ઇક્વલ ટુ જે આપણને ખબર છે a0 ઇન્ટુ r, આ તો આપ્યો છે. હવે da એટલે નાનું એરિયા કેટલો લેવાનો, x અંતરે છે a0, સોરી અહીંયા શું આવશે, આપણે x લેવું પડશે ને, x જેની વેલ્યુ આવશે a0 x આવશે, કે હવે આપણે પહેલા x અંતરે મેળવીશું ને, આ r સાથે વેરી થાય છે જે, તો પહેલા હું શું કરી j ઇક્વલ ટુ હું લઈ x અંતર માટે કેટલું છે, પછી 0 થી r કરી એટલે આખો આવી જાય. તેરા સમજમાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એમ કે a0 તો શું છે, કોન્સ્ટન્ટ છે, મને ખબર છે, અને r શું છે, r સાથે ખાલી વેરી થાય છે જે. તો હું જેની વેલ્યુ ખાલી આ x અંતરે કેટલી છે એ મેળવી લો, પહેલા ખબર પડી x અંતરે, પછી તો 0 થી r કરી એટલે બાકી રિંગ બધી આવી જવાની છે. સિમ્પલ યાર, હું વિચારો છો યાર. di એટલે શું લેવાનું, ક્ષેત્રફળ કેટલી આવશે, પેલા જો એટલી લંબાઈ કેટલી આવશે આખી, આને આમ કરી નાખો, એક તો આ પહોળાઈ dx ઇન્ટુ આખું પરિઘ જેટલી લંબાઈ કેટલી આવશે 2πx. યાર કેમ વિચારો છો, 2πx, રેડી? ઇન્ટુ dx, એટલી વસ્તુ આવી ગઈ. હવે શું કરવાનું છે, કાંઈ નથી કરવાનું, કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ચાલુ. યાર બહુ વધારે પડતું મારે કરવું જ નથી. a0 છે, પછી 2π છે, એને બહાર કાઢ લો, a0 અને 2π. તો ઇન્ટિગ્રેશનની અંદર શું હતું, x ઇન્ટુ x સ્ક્વેર ઇન્ટુ dx, સિમ્પલ. હવે તો ઇન્ટિગ્રેશન di નું i એટલે આખો પ્રવાહ મળી ગયો. ઇન્ટિગ્રેશન લઈ લો 0 થી r, જેટલા બી 0 થી r માં જેટલી બી છે રિંગ બધી આવી ગઈ, એટલે આનું શું થઈ જાય, ટોટલ પ્રવાહ મળી ગયો 0 થી i માં કેટલો હોય એ તો જોતું છે, i0 અંદર હોય તો પ્રવાહ i ઇક્વલ ટુ a0 2π, આનું શું થાય x³ આવડે ને બાય સ્ક્વેર નું શું થાય ઇન્ટિગ્રેશન 3/3. હવે 0 થી r છોડી દો, મેકી દો લિમિટ, એટલે આપણને i ઇક્વલ ટુ શું મળશે લાસ્ટમાં a0 2π r³/3, ખતમ. અપર લિમિટ, લોઅર તો 0 અંડા મેકવાની જરૂર જ નથી. હવે આ વેલ્યુ અહીંયા પુટ કરો, ચલો અહીંયા ફટાફટ પુટ કરીએ આપણે. અહીંયા
બી ડેલ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ ઇન બી આપણને ખબર છે, બી તો એ બી રહેવાનો કોન્સ્ટન્ટ, અને ડીએલ નું શું થાય ટોટલ ડીએલ કાપવાનું, જે આપણે એમ્પિયર જે લૂપ વિચાર્યું એ જ તે, તો હું આવશે 2 પાઈ આર રાઈટ, મ્યુ નોટ આઈ ઇન કેટલો આવ્યો એ નોટ 2 પાઈ આર ક્યુબ બાય 3, તો આર એક કટી ગયું, 2 પાઈ કટી ગયું, તો આપણે મેળવું બી ઇક્વલ ટુ મ્યુ નોટ એ નોટ આર સ્ક્વેર બાય 3. તો બસ આ રીતના. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે ગમે એવા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવે, ગમે એવા આવે તો કઈ રીતે એને ડીલ કરવાનું, બધી જગ્યાએ કઈ રીતે વાપરવાનું. પછી તો આને બધા કોમન ક્વેશ્ચન આવે છે, એમાં કંઈ બહુ નથી, બધા કોમન ક્વેશ્ચન છે કે લાઈક રેશિયો કાઢવાનો B1/B2, આ બધી વસ્તુ તમને ડીપીપીમાં બી મળશે, મજા આવશે. એટલે તમે પ્રેક્ટિસ કરજો, ધીરે ધીરે તે પણ મળતી જશે. રાઈટ, ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક રિંગ વિચાર લેવાની, કેમ કે તમને આ રિલેશન આપ્યું હતું વિદ્યુત પ્રવાહ ઘનતાનું A નોટ ઇન્ટુ આર, એટલે આપણે ખબર પડી કે આર સાથે જે વેરી કરે છે તો વિદ્યુત પ્રવાહ બદલાતો રહેશે. તો હવે ડાયરેક્ટ હું આ ન મૂકી શકું, એની હાટું મારે શું કરવું પડે, નાની એક રિંગ વિચાર લીધી, એક રિંગ માટે વિચારી લો પ્રવાહ, પછી હું કરી નાખું 0 થી r માં ઇન્ટિગ્રેશન, વાત પૂરી. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ્પિયર સર્કિટ મતલબ આજનો જે સેશન છે એમાં તમને બધી ખબર પડી ગઈ છે અને બહુ મજા આવી ગઈ છે. તો બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો અને મેક્સિમમ ટ્રાય કરો સ્ટુડન્ટ સુધી આ વિડીયો બધા પહોંચાડો કે અમારો જે પ્રયાસ છે એ સક્સેસફુલ જાય અને જેટલા બી સ્ટુડન્ટ છે બધાના સપના પૂરા થાય. કાંઈ પણ ડાઉટ સેશન હોય અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઓ, અમે એમાં ડીપીપી અને બધું અપલોડ કરતા રહીશું. અમારી જે નવી અપડેટ છે એમાં પણ તમને મળતી રહેશે. તો બસ આ રીતના જોડાઓ, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે, ટેક કેર, થેન્ક યુ સો મચ.